આ જે માંડવો છે એ નવો બનાવવામાં આવ્યો. આ જગ્યા ઉપર ભગવાન શ્રી કૃષ્ણ અને રાણી રૂક્ષ્મણીજીના લગ્ન થયા. ફિલ્મની અંદર જે જોતા હોય ને એવું આખું આ સ્ટ્રક્ચર આ જગ્યા ઉપર બનાવવામાં આવ્યું છે. એ જૂનું જે મંદિર હતું એને આખું રિનોવેશન કરીને નવું મંદિર આ જગ્યા ઉપર બનાવવામાં આવ્યું છે. જૂનું માંડવું 5400 વર્ષ થયા આ માંડવું જગ્યા છે એ જગ્યા ઉપર જ્યારે જાન આવે ત્યારે સામૈયા થાય છે. 500 વર્ષ જૂનો છે અને કહેવામાં સ્ટોરી ચાલુ ક્યાંથી થઈ. નમસ્કાર, રામ રામ, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, આજે આપણે મુલાકાત લેવાના છીએ જે ભગવાન શ્રી કૃષ્ણનો લગ્ન ઉત્સવ થાય છે અને દર વર્ષે જે માધવપુરની અંદર મેળો યોજવામાં આવે છે. તો આજે આપણે એ મેળાનું મહત્ત્વ જાણવાના છીએ કે મેળો શા માટે અને શું કામે ઉજવવામાં આવે છે. તો વિડીયોમાં અંત સુધી મારી સાથે બન્યા રહેજો. અને આજે હું તમને બતાવવાનો છું કે ભગવાન શ્રી કૃષ્ણ રાધા રૂક્ષ્મણીજીને જ્યારે માધવપુરની અંદર લઈને આવ્યા હતા ત્યારે તે ક્યાં રોકાણા હતા અને ભગવાન શ્રી કૃષ્ણનો માંડવો જે જગ્યા ઉપર અત્યારે હાલની તકમાં પણ લગ્નનો આયોજન દર વર્ષે કરવામાં આવે છે મેળાના દિવસોના જે 5 દિવસોની અંદર. અને ભગવાન શ્રી કૃષ્ણના જે રીતે આપણે લગ્નની જે બધી રસમ હોય એ બધી જ રસમ આ જગ્યા ઉપર પૂર્ણ કરવામાં આવે. જેમ કે મામેરા ભરવાનું, આ તે જે પણ લગ્નની બધી રસમ હોય એ પૂરી કરવામાં આવે છે. તો ચાલો મારી સાથે વિડીયોમાં આગળ બન્યા રહ્યો. અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. અને તમારા સ્વજન, તમારા મિત્રો અને તમારા કુટુંબી જોડે આ વિડીયોને શેર કરવાનું જરા કંઈ ભૂલતા નહીં, જેથી કરીને એમને પણ માહિતી મળે અને આવતા વર્ષે ભગવાન શ્રી કૃષ્ણના લગ્નની અંદર એ પણ આવે અને ભગવાન શ્રી કૃષ્ણના લગ્નમાં લાભ લે અને મેળાનો આનંદ માણે. તો ચાલો મારી સાથે આપણે જરા પણ રાહ ન જતા ભગવાન શ્રી કૃષ્ણના જે માંડવો છે ત્યાં જઈએ અને જોઈએ ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન ક્યાં અને કેવી રીતના થાય છે. તો ચાલો મારી સાથે વિડીયોમાં આગળ બન્યા રહો. હાલો, તો હવે આપણે જઈએ છીએ જે રૂક્ષ્મણીજી અને કૃષ્ણ ભગવાનના જે લગ્ન હતા. આપણે મેં તમને મેળાની અંદર બતાવ્યું હતું જે જગ્યાએ લગ્ન હતા એ જગ્યાએ આપણે જઈએ છીએ અને જોઈએ. ચાલો તમને પણ બતાવીએ. મહાદેવનું મંદિર છે. હર હર મહાદેવ, નીલકંઠ મહાદેવ. આ જગ્યાએ જો રૂક્ષ્મણીજીના અને શ્રી કૃષ્ણ ભગવાનના લગ્ન થયા હતા. જે હમણાં 2 દિવસ પહેલાં જ આપણે મેળો પૂરો થયો ને એ જગ્યા જો આ નવો બનાવે. તો હમણાં આપણે 2 દિવસ પહેલાં જે રૂક્ષ્મણીજીના અને ભગવાન શ્રી કૃષ્ણના જે લગ્ન થયા હતા એ આપણે મેળાની અંદર આવ્યા હતા. એ જગ્યા ઉપર અત્યારે આપણે આવ્યા છીએ. ત્યારે તો નહોતા પહોંચી શક્યા પણ અત્યારે આપણે આવ્યા છીએ. ઝીરી તડકો હવે તો અમારા નામેરીને અમે બે આવ્યા છીએ. આ નવો માંડવો બનાવેલ છે. આ જે માંડવો છે એ નવો બનાવવામાં આવ્યો છે. તો આ કંઈક આખું આ અદ્ભુત સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો. તો આ જગ્યા ઉપર ભગવાન શ્રી કૃષ્ણ અને રાણી રૂક્ષ્મણીજીના લગ્ન થયા હતા. હમણાં 2 દિવસ પહેલાં જે આપણે મેળાની અંદર આવ્યા હતા માધવપુરના, એ મેળાનું મહત્ત્વ આ જગ્યા ઉપર કે જે આ જગ્યા ઉપર એમના લગ્ન થાય છે અને કાયદેસર જે આપણે લગ્નની અંદર જે વિધિઓ બધી થાય છે અને જાન આવે છે અને મામેરા થાય છે એ બધું જ અહીંયા કરવામાં આવે છે. તો આ આખું વન જેવું છે અને એની અંદર આ અદ્ભુત માંડવો બનાવવામાં આવ્યો છે. અદ્ભુત નજારો. તો આ કંઈક માંડવાનો અદ્ભુત નજારો જો તમે જોઈ શકો છો કે હજી અહીંયા જે ફૂલહાર ને બધું લગાવેલું જ છે. કારણ કે કાલે જ હજી આ જે બધી વિધિઓ હતી એ સંપૂર્ણ થઈ છે. તો જો આ આખું સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો. અદ્ભુત એકદમ. આમ તમે આમ કોઈક ફિલ્મની અંદર જે જોતા હોય ને એવું આખું આ સ્ટ્રક્ચર આ જગ્યા ઉપર બનાવવામાં આવ્યું છે. અહીંયા લોકો બેસી અને લગ્ન માણી શકે છે. અહીંયા મંદિર પણ છે.
અને આ જે માંડવો છે એ પહેલાં આવો નહોતો, આ વખતથી આ નવો આખો બનાવવામાં આવ્યો છે, આખું સ્ટ્રક્ચર. આ જે છે એ જૂનું જે મંદિર હતું એને આખું રિનોવેશન કરીને નવું મંદિર આ જગ્યા ઉપર બનાવવામાં આવ્યું છે. આ મંદિર છે ને જે આ જૂનો માંડવો છે, 5400 વર્ષ થયા. 5400 વર્ષ થયા આ માંડવો છે, બરોબર. જ્યારે રિનોવેશન કરેલ છે અને જ્યારે રૂકમણીજીનું હરણ કરીને લેવા હતા ને કૃષ્ણ ભગવાન આ જગ્યા ઉપર આવ્યા હતા અને 11ની આખી રાત આયા રોકાણા હતા. હરણ કર્યા પછી ભગવાન આ જગ્યા ઉપર રોકાણા. પછી બારસના અહીંયા એના વિવાહ કર્યા હતા. બારસના લગ્ન થયા. ઓકે. હવે એની આપણે જૂની વસ્તુ જોઈએ, તમને હું દેખાડું. તમે આવો. જો આપણે આ હવનકુંડ છે ને જે 5400 વર્ષ જૂનો છે અને આ જગ્યાએ ફેરા પડ્યા હતા. બરાબર છે. હવે આ જે આપણે અત્યારે માંડવામાં આપણે ઓલા ઘડી ગોઠવીએ છીએ એ ત્યારની ઘડી જે ઘડા કહેવામાં આવે આ ઘડા આપણે ડેકોરેશન માટે ઉપયોગ કરીએ. હા, પણ આ જે તે ટાઈમે કાકાનું મહત્વ જ્યારે કૃષ્ણ ભગવાનના લગ્ન થયા ને ત્યારે આનો ઉપયોગ લીધો અને આ રિનોવેશન કર્યું છે. બાકી આ જૂનો માંડવો છે અને જૂનો જે આપણે હમણાં જોયો એની પહેલા આ જે માંડવો છે આ જૂનો માંડવો આપણે જે વાત જોયો એ હમણાં નવો બનાવેલો છે. આ જૂનો છે અને અહીંયા એક રાત રોકાણા હતા રૂકમણીજી. હા, રૂકમણીજી અને કૃષ્ણ ભગવાન આ જગ્યા ઉપર. અને અહીંયા મધુ નામનો રાક્ષસ હતો. મધુ? હા, હા. આ જે જંગલ હતું ને એમાં મધુ નામનો રાક્ષસ હતો અને મધુ નામના રાક્ષસને કૃષ્ણ ભગવાને વધ કર્યું અને તે પછી આનું નામ આખા વનનું મધુવન. અને પછી માધવવન પડ્યું. ઓકે, બરાબર. જ્યાં કૃષ્ણ ભગવાને ફેરા લીધા તે પછી આનું નામ થયું માધવવન રાખવામાં આવ્યું. હા, અને એના ઉપરથી આ આખું ગામ માધવપુર થયું. આખું ગામ માધવપુરના નામે અહીંયા વસવાટ છે. આ મધુ નામના રાક્ષસ ઉપરથી આખું નામ આ ગામનો ઇતિહાસ 5400 વર્ષ પહેલાનો જોડાયેલો છે. 5400 વર્ષ પૂરા થયા. આ કાકાની આ પ્રતિમા છે ભગવાન શ્રી કૃષ્ણની અને માતાજીની. તો તે જે તમે જોયું એ પ્રમાણે 5400 વર્ષ જૂની જે આ જે યજ્ઞકુંડ હવનકુંડ અત્યારે અહીંયા મોજૂદ છે અને આપણે જે જોયું એ જૂનો માંડવો હતો. આ જે મેઇન જગ્યા છે એ આ જગ્યા ઉપર આ જૂનું 5400 વર્ષ જૂનું જે આ છે અને આ છે ને આ અત્યારે આપણે જે લોકોના ખેતરમાં રાખી છે ને આ લગ્નમાં માંડવામાં પાણો રાખી છે. જ્યારે કૃષ્ણ ભગવાને આ સામાન્ય દર્શન માટે જગ્યાએ આનો માર્ગો જોયો. બરોબર છે. હવે તમને હું લઈ જાઉં છું જ્યાં આપણે રૂકમણીજીને ઉતારો આપ્યો હતો ને ત્યારે કૃષ્ણ ભગવાનના લગ્ન થયા ત્યારે. બરાબર. એ જગ્યાએ આપણે જઈએ છીએ અને ચાલો આપણે એ જૂની જગ્યા જોઈએ. આ જે જગ્યા છે એ જગ્યા ઉપર જ્યારે જાન આવે ત્યારે સમયા થાય છે. હજી આ જગ્યાનું જે રિનોવેશનનું કામ છે એ બહોળી શું કહેવાય આમ ફૂલ સ્પીડની અંદર, જોશની સ્પીડની અંદર ચાલુ છે. ભાઈ ચાલુ પડ્યું એમાં રહી ગયા. તો આ જે જગ્યા છે આપણે આ જગ્યા વિશે કંઈક માહિતી જાણીએ. આ જ્યારે રૂકમણીજીના જ્યારે પીઠી કરી હતી ને, પીઠી પછી જ્યારે નાવા આવ્યા હતા ને રૂકમણીજી અહીંયા નાવા આવ્યા આ જગ્યા ઉપર. બરોબર છે. આજે અંદર આપણે ચાલીએ મહાપ્રભુજીની બેઠક પણ છે આ જગ્યા ઉપર છે. આ જગ્યા ઉપર અંદર જ છે.
જગ્યા જો મહાપ્રભુજીની બેઠક છે. આ જગ્યા ઉપર મહાપ્રભુજીની બેઠક છે અને આ જે કુંડ છે એ 5400 વર્ષ જૂનો છે. અને હમ. અને જે આ જે કુંડ છે એ કુંડ 5400 વર્ષ જૂનો છે. જે હમણાં આપણે મંદિરની જે વાત કરી ઇતિહાસ જોયો કે જે મંદિર 5400 વર્ષ જૂનું મંદિર છે એ જ રીતે આ કુંડ છે એ પણ 5400 વર્ષ જૂનો છે. અને કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન થયા હતા ત્યારે જે આપણે પીઠીની રસમ હોય એ રસમ પૂરી થયા પછી આ જગ્યા ઉપર તે રૂક્ષ્મણીજી નાહવા માટે આવ્યા હતા. અને આ એ જ કુંડ છે અત્યારે. સામે રૂક્ષ્મણીજીનું મંદિર બનાવે છે. સામે છે એ રૂક્ષ્મણીજીનું મંદિર બનાવે છે. ત્યાં આપણે જઈએ પણ ત્યાંથી આમ ઉપર ફરીને જવાનું છે. આથી ઓલું જૂનું આપણે એક મંદિર છે. કૃષ્ણ ભગવાન નેવગતિ મંડપ છે. અહીંયા જે કૃષ્ણ ભગવાનનું નેવ મંદિર છે મંડપ છે મંડપ જૂનો એ પણ જૂનો જ છે. 5400 વર્ષ આગળ છે. ને આ જગ્યા ઉપર જે જૂનો મંડપ છે એ પણ આ જગ્યા ઉપર છે ને એ પણ 5400 વર્ષ પહેલાંનું આ જગ્યા ઉપર અહીંયા સ્થાન છે. તો ચાલો આપણે એ પણ જોઈએ. ચોપ કુંડની અંદર શિવલિંગ ભગવાન છે. મહાદેવની પ્રતિમા શિવલિંગ છે. આ એવગતિ મમતા શ્રી કૃષ્ણ એવગતિ મમતા છે. આપણે અંદર મમમ શું છે? જૂનો હવન છે. આ જે છે એ હવનનું કુંડ છે આ જગ્યા ઉપર. હવે આપણે આ બધું મંદિર નહીં જોયું પણ આ મંદિરની સ્ટોરી ચાલુ ક્યાંથી થઈ તો કે પૂર્વી ઉત્તર ભારતના રૂક્ષ્મણીજી હતા અને જુનાગઢની અંદર જે મેળો થાય છે એ મેળાની અંદર એ આવ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણએ એમનું અપહરણ હરણ જે એ કરવામાં આવેલ હતું એ જે હરણ કરી અને આપણે જે હમણાં મેં તમને પહેલા મંદિર બતાવ્યું ત્યાં લઈ આવ્યા હતા 11ના દિવસે અને 12ના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અને રૂક્ષ્મણીજીએ એ સ્થાન ઉપર લગ્ન કર્યા હતા. તો તમને જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હવે આપણે મળીએ આવતીકાલે કોઈ નવા વિડીયોની અંદર. અત્યારે આપણે એટલું જ રાખીએ. બાય બાય, ટાટા, આવજો. અને હા, આ જે મેં માહિતી આપી એમાં જો કંઈ ભૂલચૂક હોય અને તમને વધારે ખબર હોય તો કોમેન્ટની અંદર જણાવજો. બાકી માફ કરજો. ચાલો મળીએ આપણે નવા વિડીયોની અંદર. અત્યારે આટલું જ. બાય બાય, ટાટા.